હર હર મહાદેવ મિત્રો જેઠ મહિનામાં ભૂલથી પણ આ 5 કામ ન કરતા નહીં તો લક્ષ્મી માતા તમારાથી રિસાઈ જશે અને તમારા ઘરમાં ઘોર ગરીબી આવશે। મિત્રો જેઠ મહિનો બહુ જ પવિત્ર માનવામાં આવે છે। આ જેઠ મહિનો છે તપસ્યા સેવા અને દાન પુણ્યનો મહિનો ગણવામાં આવે છે। આથી જો તમે આ પવિત્ર દિવસોમાં અમુક એવા અશુભ કાર્યો છે કે જેને તમે કરો છો તો મિત્રો તમને ઘોર પાપ લાગી શકે છે। આમાંથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે તેમજ અકાળે કોઈનું મૃત્યુ પણ થઈ શકે છે। આથી મિત્રો આવતા જેઠ મહિનાના 30 દિવસોમાં તમે ભૂલથી પણ આ કાર્ય ન કરતા। સાથે જ મિત્રો આપણે આજના વિડીયોમાં જાણશું કે તમારે જેઠ મહિનાના પવિત્ર દિવસોમાં એવા કયા શુભ કાર્યો કરવા જોઈએ કે જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે તેમજ તમારા ઘરમાં લક્ષ્મી ખેંચાઈને આવી શકે। તો મિત્રો જેઠ મહિના વિશેની જાણકારી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોજો। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો। મિત્રો જેઠ મહિનાની શરૂઆત આવનારી તારીખ 28 મેના દિવસથી જેઠ મહિનો શરૂ થઈ જશે। મિત્રો આ જેઠ મહિનો છે એ દાન પુણ્ય તપસ્યા સેવા અને ધર્મ કાર્યો કરવાનો મહિનો છે। તેમજ મિત્રો આ જેઠ મહિનામાં સૂર્યના કિરણો સાધકના શરીરને થકાવી દે છે। આથી મિત્રો આવા સમયમાં જે કોઈ પણ વ્યક્તિ સંયમ રાખે છે સેવા કરે છે અને ધર્મ કર્મ કરે છે તો તેને જીવનમાં કોઈ પણ વસ્તુની કમી રહી શકતી નથી। પણ મિત્રો આ જેઠ મહિનામાં અમુક કાર્ય જેટલા પણ શુભ છે એવી રીતે અમુક કાર્યો એટલા પણ અશુભ છે કે જે સીધે સીધા લક્ષ્મી માતાને રૂષ્ટ કરી દે છે। આથી તમારે ભૂલથી પણ આ પ્રકારના કાર્યો આ જેઠ મહિનામાં ન કરવા જોઈએ અને જો તમે આ ભૂલ કરો છો તો મિત્રો તમને ધનહાનિ થઈ શકે છે। આથી મિત્રો આજના વિડીયોમાં અમે તમને જણાવશું કે જેઠ મહિનાના દિવસોમાં તમારે આ પ્રકારના કાર્યો બિલકુલ પણ ન કરવા જોઈએ। જો મિત્રો તમે આ પ્રકારના કાર્યો કરવાથી બચી જશો તો મિત્રો તમે સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં કરી શકશો। આથી મિત્રો એવા અશુભ કાર્યો કર્યા છે કે જે તમારે જેઠ મહિનામાં બિલકુલ પણ ન કરવા જોઈએ। તો મિત્રો જો તમે એ બધા કાર્યો વિશે જાણવા માંગતા હોવ તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો આવો હવે આપણે એ કાર્યો વિશે જાણીએ કે જે તમારે આવનારા જેઠ મહિનામાં બિલકુલ પણ ન કરવા જોઈએ। તો મિત્રો એ કાર્યો વિશે જાણતા પહેલા જો તમે હજી સુધી આ પવિત્ર વિડીયોને લાઈક ન કર્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આ વાસ્તુ રંગ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા જ વસ્તુને લગતા વિડીયો તમને દરરોજ મળતા રહે। સાથે જ કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપાથી તમારા ઘરમાં ધન ધાન્યની કમી નહીં થઈ શકે। તો મિત્રો સૌપ્રથમ એવું કાર્ય છે કે જે તમારે બિલકુલ પણ જેઠ મહિનાના 30 દિવસોમાં ભૂલથી પણ ન કરવું જોઈએ। મિત્રો આપણા શાસ્ત્રોમાં અમુક એવી શાકભાજી છે કે જેને અમુક પવિત્ર દિવસોમાં ગ્રહણ કરવી એ બહુ જ અશુભ માનવામાં આવે છે। તો મિત્રો એવી જ એક અશુભ શાકભાજી છે કે જે રીંગણાનું સેવન છે। તો મિત્રો તમારે જેઠ મહિનાના કોઈ પણ દિવસોમાં રીંગણાનું શાક બિલકુલ પણ ન ખાવું જોઈએ અને બીજું કોઈ પણ વાનગીમાં તમારે રીંગણાનો ઉપયોગ ન કરવો જોઈએ। મિત્રો એવી માન્યતા છે કે જો કોઈ પણ વ્યક્તિ જેઠ મહિનામાં રીંગણાનું સેવન કરે છે તો એવું મનાય છે કે આની અસર તેના બાળકો ઉપર પડી શકે છે। તેમજ આ જેઠ મહિનામાં રીંગણાનું સેવન કરવું એ સંતાન તેમજ સ્વાસ્થ્ય ઉપર બહુ અશુભ પ્રભાવ પાડે છે। તો પહેલાના લોકો છે એ આ રીંગણાની શાકભાજી અને શરીરમાં ગરમી વધારવાવાળી શાકભાજી માને છે। આથી મિત્રો આ જેઠ મહિનામાં રીંગણાનું સેવન કરવાની મનાઈ ફરમાવવામાં આવે છે। તેમજ મિત્રો હવે આપણે બીજા કાર્ય વિશે વાત કરીએ કે જે કાર્ય એવું છે કે જે માંગલિક કાર્ય છે કે જે તમારે બિલકુલ પણ આ જેઠ મહિનામાં ન કરવું જોઈએ। તો મિત્રો આ જેઠ મહિનામાં તમારે તમારા કોઈ પણ મોટા દીકરા દીકરીના લગ્ન ન કરવા જોઈએ। મિત્રો આ જેઠ મહિનામાં ઘરના મોટા દીકરા કે મોટી દીકરીના લગ્ન કરવા એને શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવે છે। કારણ કે મિત્રો આનાથી વૈવાહિક જીવનમાં સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે।
અને લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકતી નથી. મિત્રો, તમે પણ તમારા ઘરના ઘરડા લોકો પાસેથી સાંભળ્યું હશે કે જેઠ મહિનામાં ઘરના મોટા દીકરા કે દીકરીના લગ્ન બિલકુલ પણ ન કરવા જોઈએ. મિત્રો, વર્ષોથી એવી માન્યતા ચાલી આવે છે કે જેને આપણા સનાતન ધર્મના લોકો છે એ હજી સુધી નિભાવે છે. પણ મિત્રો જુઓ, વર અને કન્યામાંથી કોઈ પણ એક મોટું હોય અને બીજું નાનું હોય તો વિવાહ એટલે કે લગ્ન કરવામાં કાંઈ પણ દોષ લાગી શકતો નથી. પણ બંને લોકો મોટા હોવા ન જોઈએ. તેમજ મિત્રો, જેઠ મહિનામાં તમારે કોઈ પણ વધારે મસાલાવાળી વસ્તુ ગ્રહણ કરવી ન જોઈએ. મિત્રો, જેઠ મહિનામાં જો તમે મસાલેદાર વસ્તુનું સેવન કરો છો તો એ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો, આ જેઠ મહિનામાં લસણ અને ડુંગળી તેમજ રાઈ જેવી ગરમ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. તેજ મસાલા તેમજ તળેલી વસ્તુ જો તમે આ જેઠ મહિનામાં ગ્રહણ કરો છો તો મિત્રો તમારા શરીરને નુકસાન પહોંચી શકે છે. કારણ કે મિત્રો, જેઠ મહિનામાં સૂર્ય છે એના કિરણો સીધા પડતા હોય છે. આથી જેઠ મહિનામાં બહુ જ વધારે તડકો પડતો હોય છે અને શરીરની અંદર ગરમી પણ વધારે હોય છે. આથી જો તમે ગરમ ખોરાક જ ગ્રહણ કરો છો અને આવા મસાલેદાર વસ્તુઓનું સેવન કરો છો તો મિત્રો તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની ખામી આવી શકે છે અને તમે અશુદ્ધ થઈ જાઓ છો. આથી તમારે જેઠ મહિનામાં મસાલેદાર વસ્તુઓનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. કારણ કે મિત્રો, જો તમે આવું ખાવાનું મહિનામાં ખાઓ છો તો મિત્રો આ વસ્તુ તમારી આધ્યાત્મિક ઉન્નતિમાં રૂકાવટ લાવી શકે છે. મિત્રો, ધાર્મિક દ્રષ્ટિથી પણ આ બધી વસ્તુ વર્જિત માનવામાં આવે છે. કારણ કે આ બધી વસ્તુ શરીરમાં ગરમી અને ક્રોધ બંનેને વધારે છે. તેમજ મિત્રો, ચોથું કાર્ય એવું છે કે જે તમારે જેઠ મહિનામાં બિલકુલ પણ ન કરવું જોઈએ. તો મિત્રો, કોઈ પણ વ્યક્તિ આ જેઠ મહિનામાં દિવસમાં સૂવું ન જોઈએ. મિત્રો, જેઠ મહિનામાં જો તમે દિવસમાં સૂવો છો તો તમારા શરીરમાં બહુ આળસ આવી શકે છે કે જેનાથી લક્ષ્મી માતા તમારાથી દૂરી બનાવી લે છે. એટલે કે તે તમારા ઘરમાંથી જતા રહે છે. મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર જેઠ મહિનામાં દિવસના સમયે જો તમે સૂવો છો તો તમારા શરીરમાં આળસ આવી શકે છે અને તમારા મનમાં નકારાત્મકતા ઘર કરી જાય છે અને સાધકના સત્કર્મોમાં રૂકાવટ આવી શકે છે. મિત્રો, લક્ષ્મી માતા છે એ પરિશ્રમ અને જાગૃતતાની દેવી માનવામાં આવે છે. અને મિત્રો, લક્ષ્મી માતા એવા જ ઘરમાં વાસ કરે છે કે જેના લોકો સત્કર્મી અને શુદ્ધ હોય એવા જ ઘરમાં વાસ કરે છે. તેમજ મિત્રો, પાંચમું કાર્ય એવું છે કે જે તમારે આ જેઠ મહિનામાં ભૂલથી પણ ન કરવું જોઈએ. તો મિત્રો જુઓ, જેઠ મહિનામાં તમે કોઈ ગરીબો તેમજ તરસ્યા વ્યક્તિને તરહોડો છો તો મિત્રો તમને ઘોર પાપ લાગી શકે છે. આથી મિત્રો જુઓ, આ જેઠ મહિનામાં કોઈ ગરીબ અથવા તો તરસ્યો વ્યક્તિ તમારી પાસે પાણી માંગે છે તો મિત્રો તમારે તેને જલદાન અવશ્ય કરવું જોઈએ. મિત્રો, જો તમે આવા જેઠ મહિનાની કાળઝાળ ગરમીમાં કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિની તરસને હિપાવો છો તો મિત્રો તમને બહુ પુણ્યની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં પહેલેથી જ એવી કહેવત છે કે જો તમે કોઈને પાણી પાવો છો તો મિત્રો તમને 5 પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે. મિત્રો, આ 5 પુણ્યમાં આધ્યાત્મિક પુણ્ય આવે છે, ધન સંબંધિત પુણ્ય આવે છે, તેમજ સુખ સમૃદ્ધિનું પુણ્ય આવે છે, તેમજ તમારી બધા જ કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થઈ શકે છે. તો આ કહેવત છે એકદમ સાચી છે. તો તમારે આ જેઠ મહિનામાં જરૂરિયાતમંદ વ્યક્તિને અવશ્ય જળદાન કરવું જોઈએ. કારણ કે મિત્રો, આ જેઠ મહિનામાં સૂર્યદેવ છે પોતાનો પ્રકાશ છે પૂરી રીતે ફેલાવે છે અને આખી ધરતીને જ તપાવે છે. આથી મિત્રો, આવા સમયમાં એક પાણીનું ટીપું છે એ કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ માટે જીવનદાન બની જાય છે. અને મિત્રો, આ જેઠ મહિનામાં જલદાન અને સૌથી મોટું ઉત્તમ અને મંગળકારી દાન માનવામાં આવે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે જે કોઈ પણ વ્યક્તિ જેઠ મહિનામાં બીજા લોકોની તરત હિપાવે છે તો તેના જીવનમાં ક્યારે પણ ધન, સુખ અને શાંતિની કમી થઈ શકતી નથી. આવા સમયમાં જો કોઈ તરસ્યો વ્યક્તિ તમારી પાસે પાણી માંગે છે તો મિત્રો તમારે તેને અવશ્ય પાણી આપવું જોઈએ અને તેની તરસ હિપાવવી જોઈએ. પણ જો મિત્રો તમે તેને પાણી આપવાથી ઇનકાર કરો છો તો મિત્રો તમને ઘોર પાપ લાગી શકે છે અને લક્ષ્મી માતા પણ તમારાથી રિસાઈ શકે છે.
તો મિત્રો હવે આપણે છઠ્ઠા એવા અશુભ કાર્ય વિશે વાત કરીએ કે જે તમારે જેઠ મહિનામાં બિલકુલ પણ ન કરવું જોઈએ। તો મિત્રો જેઠ મહિનાના સમયમાં તમારે ભૂલથી પણ સાંજના સમયે સાવરણીથી વાળવું ન જોઈએ। મિત્રો સાંજના સમય એટલે કે મિત્રો સંધ્યા કાળમાં લક્ષ્મી માતાનું આગમન આપણા ઘરમાં થતું હોય છે। આથી જો તમે સંધ્યા કાળમાં જ સાવરણીથી પોતાનો કચરો બહાર કાઢો છો તો મિત્રો તમારા ઘરમાંથી લક્ષ્મી માતા છે એ પણ જતા રહે છે અને સાથે જ તમારા ઘરની વૃદ્ધિ, શુભ સમૃદ્ધિ તેમજ સકારાત્મક ઉર્જા છે એ પણ બહાર જતી રહે છે। મિત્રો સાવરણીથી વાળવાનો શુભ સમય છે સૂર્યોદય પહેલાનો છે, અથવા તો જો એવો સમય હોય તો તમારે સૂર્યોદય થાય એના પછી પણ સાવરણીથી પોતાના ઘરનો કચરો બહાર કાઢી લેવો જોઈએ। અને જો મિત્રો વધારે આવશ્યકતા હોય તો જ્યારે દિવસ આથમે એના થોડાક પહેલા જ તમારે સાવરણીથી વાળી લેવું જોઈએ। પણ મિત્રો સૂર્યાસ્ત થઈ જાય પછી તમારે ભૂલથી પણ સાવરણીથી પોતાના ઘરમાં વાળવું ન જોઈએ। જો તમે આ ભૂલ કરશો તો મિત્રો તમારા ઘરની લક્ષ્મી છે એ પણ સાથે વળાઈ જશે અને તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થશે। જેઠ મહિનાના દિવસોમાં તમારે સંધ્યાકાળમાં પોતાના ઘરના મુખ્ય દ્વાર તેમજ તુલસી માતાના છોડની નીચે દીવો જરૂર પ્રગટાવવો જોઈએ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરવી જોઈએ અને તમારે પોતાના ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવી રાખવું જોઈએ। મિત્રો જેઠ મહિનામાં તમારે વાળ ન ધોવા જોઈએ તેમજ તમારે માથામાં તેલ પણ ન લગાવવું જોઈએ। મિત્રો આ જેઠ મહિનામાં ગરમી છે પોતાની ચરમસીમા ઉપર હોય છે, આથી મિત્રો જો તમે આ સમયમાં પોતાના માથામાં તેલ નાખો છો તો મિત્રો ગરમી વધી શકે છે। આની સાથે જ મિત્રો ધાર્મિક દ્રષ્ટિએ જો વાત કરીએ તો જેઠ મહિનામાં પોતાના શરીર ઉપર તેલ લગાવવું એ બહુ અશુભ મનાય છે। તેમજ મિત્રો તમે વારે વારે પોતાના વાળને ધોવો છો તો મિત્રો તમારા માથાની પ્રાકૃતિક સુંદરતા હોય છે એ જતી રહે છે અને તમારું શરીર નિર્જલિત થઈ શકે છે। મિત્રો ધાર્મિક રૂપથી વાળ ધોવા એને શ્રાદ્ધ કર્મ અથવા તો દુઃખદ અવસરની સાથે જોડવામાં આવે છે। મિત્રો જેઠ મહિનામાં તમારે આ વસ્તુ કરવી અને બહુ જ અશુભ માનવામાં આવે છે। મિત્રો ખાસ કરીને એકાદશી અથવા તો અમાવસ્યા જેવી તિથિ છે કે જેઠ મહિનામાં આવે છે ત્યારે તમારે વાળ ધોવા જોઈએ અને તેલ નાખવું જોઈએ। મિત્રો તેલની જગ્યાએ જ તમારે જેઠ મહિનામાં પોતાના માથા ઉપર ચંદનનો લેપ કરવો જોઈએ કે જેનાથી તમને ઠંડક પ્રદાન થઈ શકે છે અને તમને શુભ ફળની પ્રાપ્તિ પણ થઈ શકે છે। તેમજ મિત્રો જેઠ મહિનામાં તમારે કોઈ પણ એવા જળના સ્ત્રોતો હોય કે જેને ગંદુ ન કરવું જોઈએ। મિત્રો નદી, તળાવ, કૂવો અથવા તો નહેર જે છે કે જેને શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે અને જો તમે એને ગંદુ કરો છો તો મિત્રો તમને બહુ જ પાપ લાગી શકે છે। મિત્રો આ જેઠ મહિનો છે એ સ્નાન, દાન, પુણ્ય કમાવાનો જ નથી પણ મિત્રો પ્રકૃતિની સામે કૃતજ્ઞતા દેખાડવાનો પણ મહિનો માનવામાં આવે છે। તેમજ મિત્રો તમારે જેઠ મહિનામાં દાન કરવાથી પાછળ હટવું ન જોઈએ। મિત્રો જે કોઈ પણ વ્યક્તિ જેઠ મહિનામાં દાન નથી કરતો તો તે જીવનમાં આગળ પ્રગતિ કરી શકતો નથી। મિત્રો આ જેઠ મહિનામાં તમારે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને પાણી, કપડાં, બૂટ, ચંપલ તેમજ બની શકે તો અનાજનું દાન પણ તમારે જેઠ મહિનામાં જરૂરિયાતમંદ વ્યક્તિને જરૂર કરવું જોઈએ। મિત્રો આ જેઠ મહિનો છે એ માત્ર દાન જ નહીં પણ સાથે જ તમારે સંયમ, જપતપ અને સેવા કરવાનો પર્વ માનવામાં આવે છે। મિત્રો આ જેઠ મહિનાની કાળઝાળ ગરમીમાં જો તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પાણી, અન્ન, વસ્ત્રો અથવા તો શીતળતા પ્રદાન કરો છો તો મિત્રો આ વસ્તુનું તમને બહુ જ પુણ્ય પ્રાપ્ત થાય છે કે જેનાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને તમારા ઘરની પ્રગતિ થાય છે। જે કોઈ પણ વ્યક્તિ આ જેઠ મહિનામાં દાન નથી કરતો તો તેના જીવનમાં ગરીબી, દરિદ્રતા પ્રવેશ કરે છે। આથી જો મિત્રો કોઈ તરસ્યો માણસ આ જેઠ મહિનામાં તમારી પાસે પાણી માંગે તો તેને તમારે ના ન પાડવી જોઈએ તેમજ કોઈ ભૂખ્યા માણસને કાંઈ ને કાંઈ વસ્તુ ખાવા માટે જરૂર આપવી જોઈએ। તેમજ મિત્રો આ જેઠ મહિનામાં તમારે આળસ અને ગુસ્સો કરવાથી બચવું જોઈએ। તો મિત્રો હવે આપણે થોડા શુભ કાર્યો વિશે જાણીએ કે તમારે આ જેઠ મહિનામાં જરૂર કરવા જોઈએ। મિત્રો આખા જેઠ મહિનામાં ભગવાન સૂર્યદેવ, હનુમાનજી અને શનિદેવની પૂજા કરવામાં આવે છે।
જેઠ મહિનામાં જળનું દાન કરવું ખૂબ જ પુણ્યકારી માનવામાં આવે છે. માન્યતા અનુસાર જળ દાન કરવાથી બધા પાપોમાંથી મુક્તિ મળે છે અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. તેના ઉપરાંત જેઠ મહિનામાં આ ખાસ ઉપાયો કરવાથી દરેક સમસ્યાઓનું સમાધાન પણ મળી જાય છે. મિત્રો, જો તમે પોતાના સરકારી કાર્યોને કોઈ અડચણ વગર પૂરું કરવા માંગો છો તો આજના દિવસે તમારે પોતાના ઘરે કોઈ વૃદ્ધનો આશીર્વાદ લેવો જોઈએ અને સૂર્યદેવના આ મંત્રનું 108 વખત જાપ કરવો જોઈએ. તેમજ મિત્રો, જો તમે માનસિક રીતે જીવનમાં શાંતિ બનાવી રાખવા માંગો છો તો આજના દિવસે તમારે સૂર્યદેવને જળ અર્પિત કરતી વખતે ગાયત્રી મંત્રનો પાઠ કરવો જોઈએ. તેમજ મિત્રો, જો તમે જીવનમાં દરેક પ્રકારનું સુખ પ્રાપ્ત કરવા માંગો છો તો આ જેઠ મહિનામાં તમારે સૂર્યદેવને નિમિત્ત વ્રત કરી તેમના અને કનેરના છોડની વિધિ અનુસાર પૂજા કરવી જોઈએ. પરંતુ જો તમે વ્રત કરવામાં સક્ષમ ન હોય તો ફક્ત સૂર્યદેવ અને કનેરના છોડની પૂજા કરી આશીર્વાદ લેજો. તેમજ જો તમે ઈચ્છો છો કે ઘર પરિવારમાં ખુશીઓ આવે તો જેઠ મહિનામાં તમારે સ્નાન કર્યા બાદ 1 લોટા જળમાં લાલ કનેરનું ફૂલ નાખીને સૂર્યદેવને ચડાવવું જોઈએ અને તેમને પ્રણામ કરવું જોઈએ. જો કનેરનું લાલ ફૂલ મળવું સંભવ નથી તો અમુક ચોખાના દાણા પણ નાખી શકો છો. તેમજ જો તમે વેપારમાં પોતાની ક્ષમતાઓનો યોગ્ય ઉપયોગ કરવા માંગો છો તો જેઠ મહિનામાં તમારે ભગવાનને ગળી રોટલી અથવા તો પૂરીનો ભોગ લગાવજો. પછી અમુક સમય બાદ પ્રસાદના રૂપમાં તેને ગ્રહણ કરજો. તેમજ મિત્રો, જો તમે શારીરિક રીતે ફિટ રહેવા માંગો છો તો જેઠ મહિનામાં તમારે સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ અને ઘરના મંદિરમાં ભગવાનને ગોળનો ભોગ લગાવવો જોઈએ. તેમજ જો તમે પોતાના દાંપત્ય જીવનમાં માનસન્માન બનાવી રાખવા માંગો છો તો જેઠ મહિનામાં તમારે કનેરના વૃક્ષના ફોટો પર લાલ રંગનું નવું કપડું કે નાળાહડી બાંધજો અને સાથે જ તેને ઘૂપ આપજો. મિત્રો, ઘરમાં પૈસાની તકલીફ છે તો તમે જેઠ મહિનામાં તુલસીના મૂળમાં આ ખાસ ઉપાય કરજો. તુલસીના મૂળ ગંગાજળથી સાફ કરો અને પછી પીળું કપડું લપેટી દેજો. ત્યારબાદ ઘરના મુખ્ય દરવાજાની ઉપર બાંધી દેજો. આથી મિત્રો, માનવામાં આવે છે કે આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ધન સાથે જોડાયેલી સમસ્યાનું નિવારણ આવી શકે છે. તેમજ મિત્રો, જો તમે ઈચ્છો છો કે હંમેશા તમારી તિજોરી પૈસાથી ભરેલી રહે તો તમે જેઠ મહિનામાં દર શુક્રવારે તુલસીના છોડને કાચું દૂધ ચઢાવજો. આ સાથે લાલ ચુંદડી અર્પિત કરજો. ત્યારબાદ દેશી ઘીનો દીવો કરજો. આ ઉપાય કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધનની કમી રહેતી નથી અને તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.